ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મને આદેશ કરશે તો હું બૂથમાં પણ બેસીશ અને જ્યાં પણ કે તાલુકા પંચાયત કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે જિલ્લા પંચાયત કોઈ પણ ઇલેક્શન મારી લડવાની તૈયારી છે। કોઈ પણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મારફત ટિકિટ નક્કી નથી થવાનું। તાલુકા કોંગ્રેસનો પ્રમુખ ટિકિટ નક્કી કરશે, તાલુકા મથક ટિકિટ નક્કી આદેશ કરશે તો પ્રતાપ દુધાત પણ તાલુકા પંચાયત લડવા માટે રાજકારણમાં આવ્યા છે। કોંગ્રેસની રાજકારણ કરી છે એટલે ખબર છે કે હામી સાથીએ લડ્યા વગર છૂટ્યો નથી। ચૂંટણી રંગે સંગે લડવાની છે, લડાવવાની છે અને જીતાડવાની છે। ત્યારે રાજકારણને લઈને એક સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં હવે પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી છે। કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત જેને અમરેલી તાલુકાની કોંગ્રેસની એક બેઠકમાં સૌથી મોટો નિર્ણય લીધો છે। પ્રતાપ દુધાતે નિર્ણય લેતા કહ્યું છે કે તેઓ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે અને પાર્ટી કહેશે તો ચૂંટણી મેદાનની અંદર કાર્યકર્તાઓની સાથે ઉતરશે। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે લડવા માટે પ્રતાપ દુધાત જે છે તે તેને તૈયારી દર્શાવી છે। અમરેલીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ જે છે તેઓ તાલુકાની બેઠકની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો હતો। બેઠકમાં અમરેલી જિલ્લામાં તમામ નેતાઓ જે છે તે હાજર હતા અને તમામ નેતાઓની હાજરીની અંદર પ્રતાપ દુધાતે આ નિર્ણય લીધો છે અને સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત એક બેઠક યોજાઈ હતી। આ બેઠકની અંદર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક કરવાનું આયોજન કરાયું હતું। એ બેઠકની અંદર પ્રતાપ દુધાત સહિત પરેશ ધાનાણી, જેની ઠુમ્મર, વીરજી ઠુમ્મર સહિતના દિગ્ગજ આગેવાનો આ બેઠકની અંદર ઉપસ્થિત હતા અને સાથે જ તેમની હાજરીની અંદર પ્રતાપ દુધાતે લડી લેવાની તૈયારી દર્શાવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને સાથે જ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટેની તૈયારી એ પ્રતાપ દુધાતે દેખાડી છે। કોંગ્રેસના પહેલા નેતા છે કે જેને ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી હોય, જાહેરમાં નિવેદન આપ્યું હોય, એ પ્રતાપ દુધાત છે અને પ્રતાપ દુધાતે ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવતા સાથે એમ પણ કહ્યું છે કે પાર્ટી એ હવે નક્કી કર્યું છે કે તાલુકા અને જિલ્લા પંચાયતની ટિકિટો એ કોઈ પ્રદેશ લેવલથી નક્કી નહીં કરે, ન તો કે હું નક્કી કરવાનું છું। પાર્ટી એ તાલુકા પંચાયતની ટિકિટ એ તાલુકાના પ્રમુખ નક્કી કરશે। જિલ્લા પંચાયતની ટિકિટનું નક્કી એ તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે મળીને નક્કી કરશે। પરંતુ એક વાત ચોક્કસ રાજનીતિની અંદર ખળભળાટ મચાવતા એ સમાચાર પ્રતાપ દુધાતે એલાન કર્યું છે કે તેઓએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટેની તૈયારી એ દર્શાવી છે। પાર્ટી કહેશે તો ચૂંટણી લડવા માટે ઉતરશે અને અંતમાં તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસમાં છું એટલા માટે લડવા માટે હંમેશા તૈયાર રહીશ। સાંભળો અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે શું કહ્યું એ। પ્રજાની અંદર આંખમાં આંખ મિલાવીને આપણે વાત કરી શકીએ ને એ આપણી જીત છે। સત્તા હોય કે ના હોય, મહાભારતના યુગમાં યુધિષ્ઠિરને ખબર હતી, મહાભારતના યુગમાં કૃષ્ણ ભગવાનને ખબર હતી, સોગઠાની રમતો રમાતી હતી, બધી હાર થતી હતી પણ સત્ય માટે લડવાનું કામ એનું ચાલુ હતું। હાલની સ્થિતિની અંદર કોંગ્રેસ પણ એ જ પ્રમાણે હિન્દુસ્તાનની અંદર લડી રહી છે અને એના અમે સૈનિક છીએ, એનું અમને ગૌરવ છે। એનું ગૌરવ એટલા માટે કે ખબર છે કે સામી મોટી ફોર્સ છે પણ ઇતિહાસ મહારાણા પ્રતાપનો એટલે લખાણો એને ખબર હતી કે અકબર સામે હારવાનું જ હતું પણ જો એ મહારાણા પ્રતાપ ન લડે તો હિન્દુસ્તાનની સંસ્કૃતિ ટકાવી ખૂબ કપરી હતી। એ રાજસ્થાનમાં મહારાણા પ્રતાપ ઘાસની રોટલી ખાઈને જ્યારે લડતા હતા એ અકબર સામે હારવાના હતા પણ હારેલાનો પણ ઇતિહાસ લખાતો હોય ત્યારે કોંગ્રેસી કાર્યકર્તાને કોઈ દિવસ નાસીપાસ થવાની એટલા માટે જરૂરિયાત નથી કે તમે ક્યારેય કોઈ ચીટિંગ કર્યું નથી, તમે કોઈના હપ્તા લીધા નથી, તમે કરપ્શન કોઈ કર્યું નથી, તમે કોઈના હાથ નીચે દબાયેલા નથી। તકલીફ જેટલી છે ભારતીય જનતા પાર્ટીના લોકોને લોકોની વચ્ચે જઈને તાલુકા પંચાયતનો જવાબ દેવાનો છે, જિલ્લા પંચાયતનો જવાબ દેવાનો છે, નગરપાલિકાનો જવાબ દેવાનો છે। ત્યારે અહીંયાથી ઊભા થાય ત્યારે નાસીપાસ મગજથી બહાર આવે। આ વખતે પ્રથમ એવી વાર બનાવ બનવા જઈ રહ્યો છે કે કોઈ પણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મારફત ટિકિટ નક્કી નથી થવાનું। તાલુકા કોંગ્રેસનો પ્રમુખ ટિકિટ નક્કી કરશે, તાલુકા મથક ટિકિટ નક્કી કરશે।
તમને કોઈ જિલ્લાનો નેતા ડિસ્ટર્બ નથી કરવાનો. અમે નેતાઓએ મન બનાવ્યું છે કે સારો સૈનિક આપણો નિષ્ઠાવાળો સૈનિક આપણો એને આપણે રણ મેદાનમાં ઉતારવાનો છે. અને જરૂરિયાત પડે તો ટીકુભાઈ તમને ફરીવાર તમે જે વાત કરી પાર્ટી આદેશ કરશે તો પ્રતાપ દુધાત પણ તાલુકા પંચાયત લડવા માટે રાજકારણમાં આવ્યા છે. કોંગ્રેસની રાજકારણ કરી છે એટલે ખબર છે કે હામી સાથીએ લડ્યા વગર છૂટ્યો નથી. દલદલિયા વાળું રાજકારણ કોઈ દિવસ કર્યું નથી ને કરવાનો પણ નથી. મને મારા પ્રદેશ પ્રમુખ આદેશ કરશે તો હું બૂથમાં પણ બેસવા જાય. મને મારા પ્રદેશ પ્રમુખ આદેશ કરશે કે તારે તાલુકા લડવાની તો હું તાલુકા પણ લડે. મને મારા પ્રદેશ પ્રમુખ આદેશ કરશે તો હું જિલ્લા પંચાયત પણ લડે. ચૂંટણી રંગે સંગે લડવાની છે, લડાવવાની છે અને જીતાડવાની છે. ત્યારે અહીંયાથી ઉભા થાય આપણો હવના વિસ્તારમાં હવનું યુનિટ બનાવીએ. રહી વાત પ્રમુખોની, ઘણી જ સ્થિતિઓ એવી હોય, નિર્ણયો ઘણા કપરા હોય. કોંગ્રેસના રાજકારણની અંદર વનમેન શો કે વનમેન વ્યક્તિ ડિસિઝન નથી લેતો. આ ભારતીય જનતા પાર્ટી નથી કે બે જણા કે આખી પાર્ટી. આ કોંગ્રેસ પાર્ટી છે. અહીંયા તમે મને જેટલું કહી શકતા હો એટલું જ હું રાહુલ ગાંધી કે અમિતભાઈ ચાવડા સુધી બોલી શકતો. એટલા માટે આપણે કોંગ્રેસમાં છે, આપણે લોકતંત્રમાં છીએ. ત્યારે પ્રમુખની પ્રક્રિયા પણ આવનાર એક વીકમાં પૂર્ણ થાય એમાં મેં સંપૂર્ણ તમને ખાતરી આપીએ છીએ. જિલ્લા બોડી પણ આપણી તાત્કાલિક ડિક્લેર થાય એની પણ અમે તમને ખાતરી આપીએ છીએ. રહી વાત એસઆઈઆર, ઝીણું કામ, કપરું કામ, કઠણ કામ છે. જે મારા સાવરકુંડલાના આગેવાનો આવ્યા, રોજે ધમપછાડાના અમારા ચાલુ હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટી જો જીતતી જ હોય તો શા માટે આગેવાનો કે નેતાઓ એવો એના કાર્યકર્તાના આદેશ કે કોંગ્રેસી માનસિકતાના મતને ઘટાડો? એનો જનાધાર જ હોય તો આપણા મત હટાવવાનું શા માટે વિચારે છે? કોંગ્રેસ ફળ આપતા ખેડૂતની પાર્ટી. ખેડૂતનો દીકરો કણ વાવે ને મણ પેદા થાય એ પ્રમાણે કોંગ્રેસી એક કાર્યકર્તાને લોકો લઈ જાય તો એક નેતાને લઈ જાય તો 10 કાર્યકર્તા પેદા થાય. એવી આ પાર્ટી છે, નેતા પ્રોડક્શનની પાર્ટી છે. નેતા બનવા માટે આ જિલ્લાની અંદર ખુલ્લું મત છે, આખો જિલ્લો ખુલ્લો પડ્યો છે. ત્યારે નેતૃત્વની પણ તમે જો લડાઈ લડવા માંગતા હો, નેતૃત્વ કરવા માંગતા હો તો આ ખુલ્લા મંચમાં સૌને આવકાર્ય છે. અહીંયાથી આપણે ઊભા થઈ અને જે સોનિયાજી અને રાહુલજી ઉપર સીબીઆઈ અને સીબીઆઈના નામે ઈડીએ જે કનડગત કરી એ હરોળ કેસની બાબતે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ નામદારે ઈડીને જે લપડા કાપી, એના માટે આપણે અહીંથી એક પણ વ્યક્તિ ઘરે કોંગ્રેસી હોય તો સીધો જશે નહીં. રાજકમલ ચોક સુધી જશું, મારા પણ બોલાવશું, ત્યાં આપણે ઉત્સવ પણ એટલે ફટાકડા પણ ફોડશું અને આપણા સોનિયાજી અને રાહુલજીને જે નિર્દોષ છુટકારો આપ્યો એને આવકારશું અને ઈડીને ફટકાર કરશું. આપ લોકો પધારા. જય હિન્દ, જય ભારત, ભારત માતા. કાર્યકર્તાની કસવાટ તો વાત કરી કે પ્રતાપભાઈ જેવા વ્યક્તિને પણ જિલ્લા પંચાયત લડવી જોઈએ. કાર્યકર્તાની વાતને હું આવકારું છું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મને આદેશ કરશે તો હું બૂથમાં પણ બેસીશ અને જ્યાં પણ ક્યાંયના તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કોઈ પણ ઇલેક્શન મારી લડવાની તૈયારી છે.